અનિરુદ્ધસિંહ જાડેજાને રાહતના સૌથી મોટા સમાચાર। પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને મળી છે મોટી રાહત। હાઈકોર્ટે સરેન્ડર કરવા આપેલા આદેશ પર સુપ્રીમે સ્ટે મૂક્યો છે। સુપ્રીમ કોર્ટે એક સપ્તાહ સુધી સરેન્ડર પર રોક લગાવી છે। પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર થવાનો આજે અંતિમ દિવસ હતો, તે પહેલા તેમને રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે આદેશ આપતા અનિરુદ્ધસિંહને હવે જેલમાં નહીં જવું પડે। અનિરુદ્ધસિંહ મોડી રાત સુધીમાં સરેન્ડર કરવાના હતા, જો કે હવે તેમની ધરપકડ અથવા સરેન્ડર કરવાના હતા એ પહેલા સ્ટે મૂકી દેવામાં આવ્યો છે। સુપ્રીમ તરફથી એમને આ રાહત મળી છે મોટી। હાઈકોર્ટે સરેન્ડર કરવાના આપેલા આદેશ પર સુપ્રીમ દ્વારા અત્યારે સ્ટે મૂકવામાં આવ્યો છે, જો કે આ આંશિક રાહત છે। એક અઠવાડિયા સુધીનો અત્યારે સમય આપવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે। ગૌતમ, પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને અત્યારે રાહત મળી છે સુપ્રીમમાંથી સ્ટે, શું વિગતો? ચોક્કસ પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા જે હત્યાનો મામલો હતો અને હત્યાના મામલાની અંદર 18 વર્ષની જેલવાસ ભોગવ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને જે સજા માફી છે તે કરવામાં આવી હતી। જો કે આ સજા માફી છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા દૂર કરવામાં આવતા, રદ કરવામાં આવતા હવે આજે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને જુનાગઢ જેલની અંદર હાજર થવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો। જો કે સાંજ સુધી અનેક અટકળો લાગી રહી હતી કે અનિરુદ્ધસિંહ જાડેજા હાજર થશે, હાજર નહીં થાય, હાજર થશે તો ગોંડલ પોલીસ કબજો લેશે। આ તમામ પ્રકારની અટકળો વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે ને હવે તેમને 7 દિવસ માટે ધરપકડની સામે સ્ટે મળ્યો છે। એટલે કે 7 દિવસ સુધી હજુ પણ તેઓ જે નિયમ મુજબ જે જેલ ખાતે જુનાગઢ જેલ ખાતે તેમને રજૂ થવાનું હોય છે ત્યાં આજે રજૂ થવાનું હતું, પરંતુ હવે એક સપ્તાહનો તેમને સ્ટે મળ્યો છે। જી આભાર ગૌતમ જાણકારી માટે।